જોઈએ કે પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ટેલિકોમ મીડિયા અને ટેકનોલોજીમાં એક ઇવેન્ટમાં પહોંચીને ટેલિકોમ ક્રાંતિને લઈને। આજકાલ તમે કેટલી પર ચા પીવા જાઓ તો એની જે કિંમત થાય છે એના કરતાં પણ મોબાઈલના 1 GB ડેટાની કિંમત સસ્તી છે। આ વાત તમે જાણી હશે અને હવે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહી છે। બુધવારે દિલ્હીમાં એશિયાનો સૌથી મોટો ટેલિકોમ મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ યોજાયો, જેમાં મોદીએ ટેકનોલોજીની કેટલીક રસપ્રદ વાતો કરી। તેમણે ગામે ગામ સુધી મોબાઈલ કનેક્ટિવિટી જે રીતે પહોંચી છે અને હજી તેનું ભવિષ્ય કેવું છે તેની ઝલક આપી। ભારતમાં 1 GB વાયરલેસ ડેટાની કિંમત 1 કપ ચા કરતાં પણ ઓછી। આ ફક્ત ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ નહીં, વિકસિત ભારતની ક્રાંતિ। વિશ્વનિર્ભર દેશમાંથી આત્મનિર્ભર ભારતમાં ટેકનોલોજીમાં પણ હરણફાળ ભરતું ભારત આજે અનેક રીતે અગ્રેસર બની રહ્યું છે। આવું તમે અનુભવતા હશો। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ IMC 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું, જે એશિયાનો સૌથી મોટો ટેલિકોમ મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ છે। PM મોદીએ કહ્યું કે ભારત એક સમયે 2G મોબાઈલ કનેક્ટિવિટી માટે સંઘર્ષ કરતું હતું અને આજે લગભગ બધા જ જિલ્લાઓમાં 5G મોબાઈલ કનેક્ટિવિટી છે। એટલે સુધી કે આજે ભારતમાં 1 GB વાયરલેસ ડેટાની કિંમત 1 कप चा करता पण ओछी छे। आज भारत में 1 GB वायरलेस डेटा की कीमत 1 कप चाय के दाम से भी कम है। चाय का उदाहरण देना मेरी आदत है। पर यूजर डेटा कंजम्पशन में हम दुनिया के अग्रिम देशों में आते हैं। इसका अर्थ है कि भारत में डिजिटल कनेक्टिविटी अब कोई प्रिविलेज या लग्जरी नहीं है। PM મોદીએ કહ્યું કે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે। દેશની યુવા પેઢી ટેકનોલોજી ક્રાંતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। તેમણે કહ્યું કે અગાઉ ભવિષ્યનો અર્થ આગામી સદી અથવા આગામી 10 થી 20 વર્ષ થતો હતો, પરંતુ હવે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે। પીએમએ કહ્યું કે ભારતે મેડ ઇન ઇન્ડિયા 4G સ્ટેક લોન્ચ કર્યો છે। ભારત હવે આ ક્ષમતા ધરાવતા ટોપ 5 દેશોમાં સામેલ છે। आज पूरा विश्व भारत के पोटेंशियल को रिकॉग्नाइज कर रहा है। दुनिया का दूसरा सबसे बड़ा टेलीकॉम मार्केट हमारे पास है। दूसरा सबसे बड़ा 5G मार्केट यहाँ है और मार्केट के साथ ही हमारे पास मैन पावर भी है, मोबिलिटी भी है और माइंडसेट भी है। આ કાર્યક્રમ દરમિયાન મોદીએ તેમનો અહીંનો અનુભવ શેર કરતા કહ્યું કે મેં પ્રદર્શનમાં કેટલાક સ્ટોલની મુલાકાત લીધી, જેનાથી મને ભવિષ્યની ઝલક મળી। ટેલિકોમ કનેક્ટિવિટી, 6G ટેકનોલોજી, AI, સાયબર સુરક્ષા, સેમિકન્ડક્ટર, ડ્રોન સ્પેસ ટેકનોલોજી, ડીપ સી અને ગ્રીન ટેક સહિત અનેક ટેકનોલોજી ક્ષેત્રોમાં બદલાવ। આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સંબોધતા કહ્યું કે આજે આપણી ટેલિકોમ ક્રાંતિ 4D પર આધારિત છે: ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિજિટલ ફર્સ્ટ અને ડિલિવરી। 2014માં 1 GB ડેટા પહેલા ₹2087નો હતો। આજે તે જ GB ડેટાની કિંમત ફક્ત ₹9.11 છે। જો તમને સવાલ થયો હોય કે આ કાર્યક્રમ શું છે અને તેની ઉપયોગિતા શું છે, તો જાણી લો કે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 8 થી 11 ઓક્ટોબર સુધી ચાલશે। ભારત અને વિદેશની કંપનીઓ સ્ટાર્ટઅપ્સમાં ભાગ લેશે। કંપનીઓ અને નિષ્ણાંતો નવી ટેકનોલોજી રજૂ કરશે। ભારત, કેનેડા, જાપાન, બ્રિટન, રશિયા સહિતના દેશો, 150 થી વધુ દેશોના 1.5 લાખથી વધુ સ્પીકર્સ, 7000થી વધુ ગ્લોબલ ડેલિગેટ્સ અને 400 થી વધારે કંપનીઓ ભાગ લેશે। દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ ફક્ત ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ નથી, પરંતુ વિકસિત ભારતની ક્રાંતિ છે। ભારત વિશ્વનિર્ભર દેશમાંથી આત્મનિર્ભર ભારતમાં પરિવર્તિત થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, TV9।